આત્મા પર અનંત જન્મોના કર્મોના ઢગલા જામેલા છે. કોઈ પૂર્વના પુણ્ય ઉદયથી આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. આપણે માનવ થયા છીએ. એટલા માટે માનવનો જન્મ મળ્યો, પણ શું માનવ બન્યા? ના, હજુ માનવ બન્યા નથી. માટે પહેલા માનવ બનો, મનુષ્ય બનો. જીવનમાં નૈતિકતા લાવો, જીવનમાં પ્રામાણિકતા લાવો, જીવનમાં સત્ય લાવો, જીવનમાં દયા, કરુણા, પ્રેમ, ભાવ, એકતા આવે. ત્યારે આ ભીતરનો જે આત્મા છે ને એ પરિપક્વ થાય, એ આત્મા પૂર્ણ થાય, એ આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય બને. ત્યાં સુધી જીવનમાં નિત્ય ભજન, સત્સંગ, કીર્તન, ધ્યાન, જપ માં રહેવું જોઈએ. અને એમાં રહો છો, નિત્ય આધ્યાત્મિક માર્ગમાં છો, તો દરરોજ પોતાની પરીક્ષા લો. હું આ માર્ગમાં છું, શું ભીતરથી છું ને, સત્યતાથી છું ને, દેખાદેખી તો નથી કરતો ને હું? આ માર્ગમાં આવ્યા પછી મારામાં કયા ફેરફાર થયા? પહેલા હું રાગ દ્વેષમાં હતો, અત્યારે મારામાં રાગ દ્વેષ છે? કોઈ વ્યક્તિ પ્રત્યે બુરી ભાવના છે? શું હજુ મારામાં ક્રોધ છે? હજુ મારામાં બદલો લેવાની ભાવના છે? મારામાં પરોપકાર આવ્યો છે? હું દાન આપું છું, એની પાછળ હજુ મારી ભીતર કઈ અપેક્ષા છે? મોટા બનવાની ઈચ્છા છે? જરા અવલોકન કરો. મારામાં કયા કયા ફેરફાર થયા છે? હું દરરોજે મંદિરે જઉં છું, ભગવાનના દર્શન કરું છું, તો ભગવાનમાં જે ગુણ હતા, જે ગુણ છે, એ મારામાં પ્રગટ થયા છે? શું મારામાં પરિવર્તન થયું છે? શું હું બદલાયો છું? કાલ કરતા આજે શ્રેષ્ઠ બન્યો છું? આજ કરતા કાલે શ્રેષ્ઠ બન્યો છું? જરા અવલોકન તો કરી જુઓ. અને જેટલું તમે તમને ઓળખો ને એટલું બીજું કોઈ ઓળખે? તમને ખબર હોય કે હું કેવો છું, સાચી ખબર હોય તમને, એ જોઈ લો, એ જાણી લો, તમારા ગુણ દોષ જાણી લો, અવલોકન કરો. પછી તમને ખ્યાલ આવશે કે તમે કઈ કક્ષાએ છો.